હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. બધાનું સ્વાગત છે સરસ મજાના એક બીજા વ્લોગમાં. તો આજે આગલા વિડીયોમાં છે ને અમે જેસલમેરના ગામમાં ફર્યા, બધું કેમલ સફારી કરીને એવું બધું કર્યું. અને આજે છે ને જેસલમેરના સિટીમાં ફરવાના છીએ. તો પહેલાં છે ને અત્યારે બધા તો નાસ્તો કરવા જતા રહ્યા છે. અને મેં ને ભાવિક છે ને એ બધાને પહેલાં ઉઠી ગયા હતા, બધાને પહેલાં સૂઈ ગયા હતા અને બધાને પહેલાં ઉઠી ગયા હતા ને ભાવિક. એટલે એ બધા બાકીના બધા નાસ્તો કરવા ગયા. અને અમે બધા છે ને સામાન જોવે, આ એક દિવસ માટેનો મારો સ્ટે હતો ને એ ખાલી કરી નાખ્યો. જે બધાના ટેન્ટ આગળ સામાન આવી ગયો છે, કેમ કે ગાડીમાં ભરીને હવે જેસલમેર સિટીમાં અમારે ભાગવાનું છે ને. કેવીક મજા આવી ભાવિક તમને આ દિવસમાં? બહુ મજા આવી. સૌથી વધુ મજા શેમાં આવી તમને? સૌથી વધુ મજા કેમલ સફારી. કેમ કે કેમલ સફારી મજા આવી છે, દિલ ગાર્ડન થઈ ગયું ને એવી મજા આવી હતી. થોડીક ફાટતી હતી પણ બહુ મજા આવી અમને. જ્યારે કેમલ ઉતરતો હોય નીચે સ્લોપમાં ઢાળમાં, ત્યારે બહુ મજા આવે. અને તમારે પાછળનું લોકેશન એટલું મસ્ત આવે છે ને, વાત જવા દે એવું. હાલો તો જેસલમેરમાં તમારે જેસલમેર વિશે તમારા બે શબ્દ કેવા હોય? બીજું બધું તો આજે આગળના વિડીયોમાં કહીશ, પણ અત્યારે ટૂંકમાં તમે આ પથ્થર જોવો ને, પથ્થર આ જેસલમેરની ખાસિયત છે, રેતીમાંથી બનેલા પથ્થર એટલે મજબૂત. હા, અહીંયા તમે જેસલમેરની આજુબાજુ ગમે ત્યાં જશો, આ પથ્થરનું જ બાંધકામ હશે. આ પથ્થરના બાંધકામથી લુક એકદમ હેરિટેજ ટાઈપનો આવે. કેમ કે અમારો જે બેડ છે ને, અમારો જો આ બેડ એ આ પથ્થરમાંથી બનેલો હોય ને એવું જ લાગે છે મને, હે ને? પથ્થરનો જ બનાવે. બધા ટ્રેન્ડમાં છે ને બેડ છે ને એ પથ્થરના. આપણે એ સાઈડ બેડ છે ને એ લાકડાના હોય, અહીંયા બધા પથ્થરના બેડ છે. એટલે એમ સારું કહેવાય, મજબૂતાઈ બહુ રહે ને. આનો લુક જ એક નંબર હેરિટેજ આવે. આમ જો આવે જ છે બધા તમે ટેન્ટની આગળ જુઓ, રેતીમાંથી બનેલા પથ્થર છે, નેચરલી, પ્રોસેસથી નહીં. અને આ ગામ આખું ફેમસ જ છે આના માટે. તમે જ્યાં ગમે જગ્યાએ જશો ને, બાંધકામ આનું જ હશે. તો છે ને આ આગલા દિવસમાં અમે છે ને જેસલમેરના ગામમાં કેમલ સફારી કરી, જીપ સફારી કરી, સવારી કરી ટૂંકમાં. અને ટેન્ટમાં પછી ઓલો ટ્રેડિશનલ ડાન્સ આવે ને રાતે, એ તમે બધા આગલા અમારો વિડીયો ન જોયો હોય તો જોઈ આવો. એ બધું મેં એ વિડીયોમાં બતાવી દીધું છે. આજે અમારે ક્યાં જવાનું છે ને એ મને તો ખબર નથી, હવે ભાવિકને પૂછીએ. જેસલમેર સિટીમાં જવાનું છે. ત્યાં શું કરવાનું? ત્યાં કિલ્લોની વિઝિટ કરવાની છે. એક સોનાર કિલ્લા છે, 2-3 હવેલીઓ છે, એક જૈન મંદિર છે, એના બધાની વિઝિટ કરવાની. એટલે એ કિલ્લા બધી વિઝિટ કરવા નથી ને, એટલે મેન ભાવિકે જો કપડાં એ રીતે વેર કર્યા છે ને, વ્હાઈટ. કેમ કે કિલ્લો છે ને એમાં વ્હાઈટ ને એવા કપડાં પહેરીને તો મસ્ત લાગે. ફોટોઝ ને વિડીયો. એક વસ્તુ એવી છે કે આજે ફૂલ તપતો હોય, કિલ્લો હોય પથ્થરનો બનેલો હોય, પથ્થર એકવાર ગરમ થાય ને એટલે ફૂલ તપારો લાગે. તપારા લીધે આપણે કંઈ થાક ન લાગે, ગરમી ન લાગે, તાપ ન લાગે. કેમ કે વ્હાઈટ કપડાં પહેરીએ ને તો સારું પડે, થોડો ઓછો તાપ લાગે. બાકી જેસલમેરમાં તડકો ફૂલ પડે છે. અને તમે જોઈ શકો છો અત્યારે છે ને સવારના 8 વાગ્યા જેવું થઈ ગયું છે. અને અમારે આ ટેન્ટને છે ને હવે બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. હવે બીજી હોટલમાં, સિટીમાં જે હોટલ હોય ને એમાં જવાનું છે. ત્યાં સામાન બધો મૂકી દઈશું ને પછી અમે ફરશું. એટલે કેવું, સામાન આપણી જોડે ન હોય ને તો એકદમ ફ્રીલી ફરી શકીએ. તો હાલો હવે તમને અહીંથી સિટીમાં જઈએ, જ્યાં તે રૂમની ટૂર કરાવીશ. પણ જે તમને આખો દિવસમાં જે હું જે કરીશ ને બધું બતાવીશ. તો તમારે વિડીયો એન્ડ સુધી જોવાનું છે. ને તમારે એટલું કહેવાનું છે કે રાજસ્થાનના આગળનો વિડીયો કેવો બન્યો તમારો એ કહેવાનું છે. અને થોડોક સપોર્ટ કરવાનો છે બધાને. અત્યારે છે ને અમે રાજસ્થાન સિટીમાં આવી ગયા છીએ. 11 વાગ્યા જેવું થયું છે. અને છે ને સિટીમાં પહેલાં રૂમ રાખી લીધી, કેમ કે અમારી જોડે છોકરા પણ છે, એટલે રૂમ રાખી લઈ, થોડોક ફ્રેશ થઈ ગયા. હવે પછી અમારે બહાર જઈશું. તો મેં થયું કે હું પહેલાં એને ટૂર કરાવી દઉં અમારા રૂમની. એક દિવસ માટેનો સ્ટે છે, કાલે સવારે અહીંયાથી પણ નીકળી જવાનું છે. તો જો હોટલ ટોક્યો પેલેસ, એકદમ છે ને હેરિટેજ લુક આપે ને એવી હોટલ છે ને એક નંબર. ઉપરનું ટેરેસ પણ બહુ મસ્ત છે. પહેલાં હું એકવાર જોઈ આવી, પહેલાં બધું કઈ રીતનું છે પહેલાં બધું જોઈ આવી, અને પછી મને એમ થયું કે લાવ ટૂર કરાવી દઉં. તો હાલે આપણે આની અંદર જઈશું. પછી આ છોકરા માટે છે ને સ્વિમિંગ પુલ પણ અવેલેબલ છે અહીંયા. જો તમારી જોડે ખાસો એવો ટાઈમ હોય અને પુલ પાર્ટી કરવી હોય છોકરા માટે, પછી બધા માટે ટૂંકમાં,
સારું ચડે એટલે રૂમ સારી એવી છે. અહીંયાથી છે ને લિફ્ટની સુવિધા નથી, અહીંયાથી ઉપર જવાનું, આખું આમ ઉપર જવાનું છે. પછી ઉપર જઈને 3 રૂમ નીચે છે, 2 રૂમ ઉપર છે. એટલે અમે લોકો 3 નીચે રહ્યા છીએ, બાકીની 2 કપલ છે એ ઉપર ગઈ છે. હું તમને મારા રૂમની ટૂર કરાવું. જો આ છે ને એ અમારો રૂમ છે, આ સાઈડવાળો છે બિપિન કુમારનો છે. તો ટોક્યો પેલેસમાં અમારી રૂમ છે ને તમને ટૂર કરાવીશ આજે. જો સરસ મજાનું હેરિટેજ લુક આપે ને એવી રૂમ છે. અંદર આવો ને એટલે મસ્ત, જો ફર્નિચર બહુ મસ્ત છે. પછી આ શોપીસ પણ બહુ મસ્ત છે. અને આ સાઈડ તિજોરી છે ને એ પણ એકદમ પહેલાના જમાનાના ઓલી હોય ને આપણા દાદી વખતની એવી છે. આ એક મિરર છે, એટલે અમારું આવી ગયું છે. અને આ મસ્ત એવો બેડ છે. અને આ બાજુ છે ને બાલ્કની છે. આ બાલ્કની તો ન કહેવાય પણ એને વિન્ડો બહુ મસ્ત લુક આપે એવી છે. અંદર બહાર મસ્ત દેખાય છે ને એકદમ મસ્ત. બહારથી તેટલું બધું કંઈ લોકેશન સારું છે નહીં, પણ આની ટેરેસ ઉપર જાઓ ને તમે, આની ટેરેસ ઉપર જાઓ ને બહુ મસ્ત લોકેશન છે. પાછળ બધે મહેલ લેવું પડતું હોય. અમે લોકો ફોટોશૂટ કરીને એવા, એટલે સાંજે અમારે જવાનું વિચાર છે કે અત્યારે બહુ તડકો છે. સાંજે જ્યારે જાશું ને અમે ટેરેસ ઉપર ત્યારે ફરીથી એને ટેરેસની ટૂર કરાવીશ તમને. ચલો હવે કિલ્લામાં હે ને બધે રિક્ષા સવારી કરવાની તમારે. જો અહીંયા બધાય રિક્ષામાં બેન જવાનું છે. 4 વ્હીલ બધી પાર્ક કરી દીધી ને હવે રિક્ષા સવારીમાં. ક્યાં શેમાં જવાનું છે આપણે? રિક્ષામાં. તો બધાય રિક્ષા સવારી હો. ખનકુ એ ખનકુ રિક્ષામાં બેઠી હે. એક રિક્ષા તો આવી રહી, જો કિલ્લો દેખાય. હાલો 10 રૂપિયામાં એક, 10 રૂપિયામાં એક, 10 રૂપિયામાં એક. કિલ્લાની અંદર આવ્યા ને ડાયરેક્ટ છે ને જો ઊંટ લેવાઈ જો. કિયાન તે શું લીધું? ઊંટ લીધો. બાકી બધું લેધર માંથી બધી વસ્તુ મળે ને એવું છે. કિલ્લાનું નામ શું છે? આ જેસલમેર ફોર્ટ. જેસલમેર ફોર્ટ. ટૂંકમાં હવે આ પહેલો ફોર્ટમાં અમે આવ્યા છીએ. આવા 4-5 ફોર્ટ છે ને અમારે આજ ફરવાના છે. આ વિડીયોમાં તમને બધી આવી વસ્તુ જોવા મળશે. જો કિયાન છે ને મસ્ત બધું વસ્તુ. શેરડી ડ્રેસ હતું, મને લાગતું જ નહીં મળે પણ આ મળે છે. से मिलती है एक, वो भी जिद्दी नहीं तो राजा के महल में बिग विंडो, बिग बालकनी, ओपन झरोखे. रानी महल एकदम छोटी छोटी विंडो पहले चलता था. अगर आप महल घूमोगे तो इसमें आपका 200 रुपये पर पर्सन टिकट है, जिसमें राजा महल, रानी महल, सिटी का टॉप व्यू पॉइंट, वो झरने वाला पॉइंट था ना, पब्लिक खड़ी थी, वो इसी के अंदर है. उन्होंने नेपाल काठमांडू में शादी किया था क्योंकि राजा जी को इंडिया में कोई लड़की पसंद नहीं आया. राजा को लगाया था पब्लिक प्लेस पे. ये जो आप छड़ी देख रहे हो इसे बोलते हैं स्टिक. गुप्त हथियार. खोलने से अंदर तलवार निकलती, दिखने में स्टिक नजर आती है. डबल कमा के देता है. उसकी नेचुरल डेथ के बाद उसका हर बॉडी पार्ट यूज होता है. जैसे ऊँट की हड्डी से बनती मूर्तियाँ, छड़ी, ऊँट के लेदर से टोपी, पर्स, बैग और ऊँट के बालों से रजाई, जैकेट, शॉल बनाते हैं, जिसका वेट होता है एकदम लाइट वेट 100 से 150 ग्राम. तो जैसलमेर में फेमस है ऊँट, जोधपुर में घोड़ा है, जयपुर में हाथी, जहाँ लाख की आइटम बनाते हैं. और ये राजाओं के सिक्के बनाने का मशीन है. राजाओं की कौड़ियाँ करेंसी चलती थी, कौड़ियाँ, मोहरे. ये छोटा पिस्तौल रानी लोग अपने पास, बुजुर्ग लोग इसे पगड़ी में छुपा के रखते थे, इसे बोलते हैं टर्बन गन. और ये ऐसे के सिंक से बनाया है. इसके अंदर गन पाउडर रखते थे क्योंकि टेम्परेचर बहुत हाई रहता था, बारूद गर्म होकर फूटे ना, इनके अंदर बारूद रखते थे. और ये छोटा सा बनाया गया है डेमो. बड़े के अंदर पानी, इसे बोलते हैं बादला. छोटे के अंदर अफीम, एल्कोहल, ओपियम, जिनसे उनको पावर मिले. बंदूक, कैमल गन भी बोला करते हैं. इस किले के कहीं भी बाहर जाते थे तो घोड़े पे नहीं ऊँट पे जाया करते थे क्योंकि पहले पूरा बाहर डेजर्ट एरिया था. एक जना आगे से गन पाउडर डालता था, दूसरा पीछे से फायर करता था. आपने कहावत सुना होगा, दूसरे के कंधे के ऊपर बंदूकी नाल रख के चलाना, इसके ऊपर दर्शाया. पीछे सोने का छतरी,
गोल्ड का है। अभी जो जैसलमेर के राजा जी है उनका राष्ट्रलग इसी गद्दी पे हुआ। बोलता है जयपुर को ब्लू सिटी जोधपुर को, व्हाइट सिटी उदयपुर को एंड गोल्डन सिटी जैसलमेर को बोलते हैं। जयपुर जोधपुर उदयपुर में हाथ से कलर करते हैं। यहाँ का स्टोन बहुत ही नेचुरल येलो इसलिए से बोला करते हैं गोल्डन सिटी। तो राजा थे महाराजा बृजराज सिंह जी जिन्होंने नेपाल में शादी किया था। ये भी जीवन थे। लड़की का लड़का अभी अपना नाम है गज विलास। महाराजा गज सिंह जी ने ये पाठ बनाया। जैसे जैसे राजा बनते गए वैसे ही पाठ बनाते गए, क्योंकि इस किले को बनने में कई साल लगे, कई पीढ़ियाँ आई और कई चली गई। कुछ ने तो महल भी नहीं देखे होंगे क्योंकि काम 3.5 हॉर्स राइडिंग की ट्रेनिंग देते थे। इस घोड़े से दी जाती थी क्योंकि बचपन से एक मन का डर दूर होता है। टॉयज के रूप में लकड़ी का घोड़ा बनाए, नीचे पहिया लगाया, सैनिक खींचा करते थे, प्रिंस बैठा करते थे। तो किसी कवि ने एक कहावत बनाया है इस घोड़े के ऊपर कि जैसलमेर पुराने समय में आना बहुत कठिनाई का काम था। तो घोड़ा कीजिए काठ का, पिंड कीजिए पाषाण, बख्तर दीजिए लोहे का, तब देखूं जैसा। मतलब जैसलमेर आ रहे हो तो घोड़ा लकड़ी की तरह लो, जो चारा पानी कुछ ना मांगे, चलता ही जाए पहिए लगे हो। पिंड कीजिए पाषाण, पेट और पैरों को इतना मजबूत बनाओ यहाँ पर खाने पीने को कुछ नहीं था, बंजर जमीन में चल सके। और बख्तर दीजिए लोहे का, शरीर को लोहे की तरह बनाओ जो यहाँ का गर्मी का टेम्परेचर 40, 45, 50, 55 डिग्री सहन कर सके। और तब देखूं जैसा, तब देखने को मिलता था जैसलमेर। आज हो गया सब कुछ उल्टा। घोड़ा गाड़ी छोड़ के सीधी भरो उड़ान, कुछ ही घंटों में देख लो त्रिकुटगढ़ जैसा। अब तो यहाँ पर एयरपोर्ट की व्यवस्था हो गई है तो कुछ ही घंटों में विजिट हो जाता है। पहले बहुत कठिनाई का काम था क्योंकि ये भारत का दूसरा किला है जिसमें लोग रहते हैं। पहला किला है चित्तौड़गढ़ जो सबसे पुराना किला है, पर 1000 से 1500 लोग उसमें रहते थे। गवर्नमेंट ने उन्हें खाली करा दिया। अब जैसलमेर पहले नंबर पर है। 2 ही कास्ट के लोग रहते हैं किले में, राजपूत लोग और ब्राह्मण लोग। जैन लोगों का खाली एक मंदिर बना है, जैन टेम्पल, पार्श्वनाथ जी भगवान का मंदिर है। तो राजा जी को जैन लोगों ने ये मूर्तियाँ गिफ्ट की है जब राजा जी ने जैन मंदिर बनाने का परमिशन दिया था इस किले के अंदर। तो ये आज से 400-500 साल अलग अलग सेंचुरी की मूर्ति है, एक सिंगल पत्थर के ऊपर बनाया है बिना जॉइंट पेंट किए। ये यहाँ का आर्ट दर्शा है कि जैसलमेर इसी काम के लिए फेमस है। आपने उनकी जितनी भी फोटो देखी होगी उनमें बिना दाढ़ी और मूंछ के। ये पहली मूर्ति है जिसमें दाढ़ी और मूंछ है। ये भी काल्पनिक इमेजिंग किया है कि जब वो 14 साल के लिए वनवास गए तो 14 साल के बाद श्री राम भगवान जी दाढ़ी और मूंछ में ऐसे लग रहे होंगे। ये इमेजिंग मूर्ति बनाई, नीचे इसका पूरा डिटेल दिया। આખો કિલ્લો હે નહીં ભૂલ ભૂલૈયા જેવો છે। આમાં કદાચ તમે ગાઈડ વિધાઉટ ગાઈડ તમે આવ્યા હોય ને તો કઈ મળે નહીં આપણને। राजा जी ने कपड़ा के राजा थे महारावल सालेवाल सिंह जी भाटी। ये उनका ड्रेस है। इन राजा जी की हाइट थी 7.5 फुट लंबी और 250 किलो वजन हुआ करता था, 250 kg। इनका ये नाइट ड्रेस अभी वापस न्यू बना है क्योंकि देखो शाइनिंग आ रहा है। पुराना जो कपड़ा था वो गल गया, खराब हो गया। ये उसी साइज में बना है कैमल वूल से। और राजा जी अक्सर चांदी के बर्तन यूज किया करते थे क्योंकि ओल्ड टाइम में भाई भाई की लड़ाइयाँ चलती थी। पूरा शहर दिख रहा है 360 डिग्री व्यू, पर शहर है तो इधर ही बसा है 80% और 20% है इस साइड में, बाकी पीछे पूरा खाली एरिया। राजस्थान का सबसे बड़ा जिला है जैसलमेर क्षेत्रफल की दृष्टि से, और जनरेशन पॉपुलेशन यहाँ पर बहुत ही कम है क्योंकि इतना इनकम नहीं है, फैक्ट्रियाँ नहीं है, खाने को नहीं है, खेती बाड़ी कम है, बारिश कम होती है। ठीक है, तो जैसलमेर 80% पूरा टूरिज्म पे डिपेंड है एंड 20% वो विंड मिल्स, पवन चक्कियाँ लगी है, सोलर प्लांट लग रहे हैं अभी। तो ये है पूरा सिटी व्यू, ये है गोल्डन सिटी, और वो जो पानी भरा हुआ देख रहे हो वो है गड़ीसर तालाब झील। पुराने समय में लेडीज जाती थी पानी भरने के लिए, अभी उसे टूरिस्ट पॉइंट बनाया है और इंदिरा गांधी नहर की तरफ से जैसलमेर में वाटर सप्लाई हो रहा है। और वो है राजस्थान का लास्ट रेलवे स्टेशन जैसलमेर रेलवे स्टेशन। इसके आगे कोई रेल नहीं जाता वापिस बैक, क्योंकि 150 किलोमीटर दूर लगता है बॉर्डर पोस्ट है लौंगे वाला इस साइड में, और 45 किलोमीटर दूर इस साइड में डेजर्ट है, रेगिस्तान। जाके आए आप? हाँ। यहाँ पर। और ये हमारे राजाओं का फ्लैग है, यहाँ के राजा उत्तर भड़कीवाड़ भाटी राजपूत है यहाँ से। ऊपर कार्विंग किया है, तो मिट्टी से बना पत्थर है, जितना भी आप बारीकी से काम करोगे उतना ही मिट्टी निकलता है। साइड में टूटता गलता घिसता कुछ नहीं, ये इस पत्थर की खासियत है।
गणगौर माता के दर्शन कर लो। गौरी से देखोगे तो ऐसा लगता है जैसे कोई भारत का नक्शा बना हो, लुक लाइक इंडिया मैप। पर इसमें कश्मीर का पार्ट नहीं, क्योंकि ये इस किले का ही नक्शा है। पहले आपने एंट्री किया होगा यहाँ से, पहला गेट है, इस गेट का नाम है अखे पोल, पोल मीन्स बिग दरवाजा। दूसरा था सूरज पोल, तीसरा गणेश, लास्ट विंड गेट हवा पोल। मैं आपको इस गली में मिला। यहाँ से दशहरा चौक, माता जी का मंदिर, सिंहासन, एंट्री टिकट, हाईएस्ट पॉइंट अभी अपन है यहाँ पर। ये सब घूमने के बाद यहाँ से होंगे एग्जिट, बाकी सब लोग रहते हैं। तो राजा रानी के महल के राइट साइड में पार्ट है नॉन वेजिटेरियन, इधर वॉरियर्स लोग रहते हैं, राजपूत। और लेफ्ट साइड में पार्ट है वेजिटेरियन, जहाँ मंदिर बनाए हैं। और सेंटर में मिक्स वेजिटेरियन। कलाकार लोग यहाँ पर प्रोग्राम करते थे रानियों के लिए। ये रूप महल, रानियों के रूम, ब्यूटी पार्लर। और अभी राजा ने परेशानी को ताला दे दिया। જેસલમેરમાં ફરવા આવો ને તમને બોરની સુવિધા મળે જો ભાઈ મને તો લઈ દ્યો જો આ ભાઈ ખેરે હે પીડા લેજો પીડા એલા અહીંથી બોર ખરે ડાયરેક્ટ તાજા ખેરીને ખાઈ લેવાના હે ને કેવા છે બોર હે મસ્ત બોર છે અને કાંટા વગરની બોયડી હોય ને એવું લાગે જોતા તો જોઈ બોર જોઈ બોર ખરે છે બોરનો વરસાદ થયો હવે એના મેં તળાવે આવ્યા છે હવે કયું તળાવ છે અને જઈને પેલા હે ને બે ને પથુભાઈ 3 જણા જઈને આમ જોઈ આવી છે કેવું તળાવ છે કેમ કે છોકરા બધા થાકી ગયા છે અને બપોરનો સમય ફૂલ થઈ ગયો છે એટલે બધાને ભૂખ લાગી છે હવે આગળનો અમે કિલ્લો જોઈએ ભાઈ તમે આગળના વિડીયોમાં જોયો છે હવે અમે તળાવની વિઝિટ કરશું અને અહીંયા બધું છે ને આ ટ્રેડિશનલ તો વસ્તુ બધી મળે જ છે જો અહીંયા જ્યાં જાઓ ત્યાં બધી કોમન એક હરખી વસ્તુ બધી જગ્યાએ મળી જાય તો હવે જોઈએ તળાવ કેવું છે જો સારું હશે ને તમે બધા સાથીદારોને બોલાવશું નકર અમે બધા વિઝિટ કરીને જતા રહીશું ઘરે કેમ કે બધાને ભૂખ લાગી છે આ છે તળાવ કેમ છે ભાવિક તળાવ સારું એમ પાણીની હિસાબે થોડુંક ન લાગે હા પાણી ઓછું છે એટલે ખાલી એને 3 જણા જોઈને જતા રહેશું એ લોકોને આપણે બધા પાછા મોકલી દો આ કઈ છે નહીં ભાઈ એમ કે આ મોર્નિંગમાં આવ્યો હોય ને મજા આવે અહીંયા અત્યારે તડકો હોય ને થોડુંક ઠાયકા છે એટલે વધુ ઓલું થાય જો અહીંયા મસ્ત એવી છે ને એક થીમ બનાવેલી છે આઈ લવ જેસલમેર ઊંટ અને વચ્ચે હાર્ટ શેપ અહીંયા ફોટા પાડશું અમે મહારાજા પેલેસ છે ને એકદમ આર્ટ એક નંબર આર્ટ છે અત્યારે અમે મંદિર પેલેસની અંદર આવી ગયા છીએ મહારાજા પેલેસ મંદિર પેલેસ બધું એક જ છે બાકી આર્ટ જોઈ લેવાનો એનું ગોલ્ડન સિટીનું મંદિર પેલેસનું બધું જો આ થેડા દોરસ હા બધું પથ્થરમાંથી કોતરીને બનાવેલું હે ને રસોડું પણ બહુ મોટા પાયે બનાવતા હોય સમજો બકડિયા 2 કિલો કોપર વજનિયા કોપર ગ્લાસ આ જ્યુસર છે તો આ ઓલું ચૂરમાન લાડવાનું કરીને ત્યારે ચાળવાનું જીરા મીઠા પેલાની ડબલ્યુ ઓલું પાછળ ચાળવાનું છે કિચનનો સામાન છે બધોય આ બધા સ્ટેચ્યુમાં એના વેડિંગના કપડાં લગાડ્યા હોય ને એવું લાગે છે જોતો વજન કાંટો ને એવું છે કિયાન એ કિયાન કિયાન શું છે કે તો ખરા શું છે કિયાન ગાય નથી હવે ઘોડી છે જો આમ જો કેટલી બધી ઘોડી છે અહીંયા એ કિયાન શું છે અહીંયા ગા નથી હરખું જો પણ શું છે ઈ તો જો ઓલું શું છે કિયાન ઓલું શું છે ઘોડો છે તાર હાથમાં છે શું છે અંદર છે તારા હાથમાં શું છે क्या बात है वाह
ઘડિયા રાખે કનકજી શોભે તો છે કનકજી મમ્મી નો પ્યારા લાગો કનકજી પાપાજી નો પ્યારા લાગે એ થોડા શોભે તો છે अपने 5 बेटों के लिए 5 हवेली बनाई। सन 1800 में काम स्टार्ट हुआ, 1860 में कंप्लीट हुआ। एक पार्ट को बनने में लगे 12 साल, 5 हवेली को बनने में लगे 60 साल। 60 रेजिडेंस है, घर है। फर्स्ट नंबर अब अपन पूरा विजिट करेंगे। हवेली में हवा लाइट वाला मकान, वहाँ पे भी बालकनी, सामने भी बालकनी, हवा लाइट का क्रॉस वेंटिलेशन। यहाँ आ जाओ, डकैत के लिए तो उसको शक ना हो, मेन गेट पे लॉकर है, कोई नहीं सोचेगा। लुक यूर बिहाइंड, सामने उनका हाउस टेम्पल। हर घर में होता है ये बाई का जैन थे, गण पार्श्वनाथ का मंदिर। कोठारी ने हवेली को परचेज किया, पीछे गणेश जी का तस्वीर है, हिंदू और जैन लोगों का मिक्स में टेम्पल। तभी कहावत है, जहाँ ना पहुंची बैलगाड़ी वहाँ पहुंचा मारवाड़ी। मारवाड़ी का माइंड सेट देखो मेन गेट पे। टाइम करेंसी नाउ कॉल 100 200। पहले चलता था फूटी कौड़ी, इंडिया की फर्स्ट करेंसी थी फूटी कौड़ी। फूटी कौड़ी से बना कौड़ी, कौड़ी से दमड़ी, दमड़ी से ठेला, ठेला से पाई, पाई से पैसा, पैसे से आना, और 16 आना 1 रुपया होता है। ये ओल्ड टाइम वेट मेजरिंग पॉट, नाउ कॉल किलोग्राम, पहले करते थे शेर। અમે લોકો જમીને હે ને ઉપર ટેરેસ ઉપર આવતા રહ્યા છે. મેં તમને વિડીયોમાં કીધું હતું કે હું તમને હે ને સાંજનો નાઇટ વ્યૂ બતાવીશ અહીંયા. તો ટેરેસ ઉપર આવી ગયા છે, જોઈ લ્યો. એકદમ છે ને હવે મોર્નિંગમાં જે કિલ્લા ઉપર રેખડા ને એમ બધી લાઇટ થઈ ગઈ છે. બહુ મસ્ત વ્યૂ આવે છે. અને જો આ છે ને ઉપર ટેરેસ ગાર્ડન જેવું, એક તો રેસ્ટોરન્ટ જેવું બનાવ્યું છે. મસ્ત છે એકદમ. હે ને ભાવિક, કેવી મજા આવી? બહુ મજા આવી. કેવું લાગે પાછળ? જો ભાવિકની પાછળનું બેકગ્રાઉન્ડ એક નંબર આવે છે અત્યારે. બહુ મસ્ત મસ્ત હે એકદમ પીળો પીળો લાગે. હા, આમેય આપણે ગોલ્ડન સિટી કહેવાય છે ને આને, એટલે એકદમ મસ્ત છે. જો અહીંયા પાછળનો વ્યૂ. શું શાયદ સમથિંગ આ કિલો બનાવતા 600 વર્ષ લઈ ગયા હે સમથિંગ. તો આજે આપણે ક્યાં ક્યાં રેખડા એ બધું કહી દો ને, એટલે આ વિડીયો બધું ખબર પડી જાય. સમરી એક પ્રકારની. એક તો જેસલમેર કિલ્લો હતો, હા, એક જેસલમેરનું તળાવ છે, એક પેલેસ છે, પછી હવેલી હતી. એટલે 3-4 એમાં હે ને 5 પ્લેસ લેવાના હતા. પણ હે ને છેલ્લા પ્લેસે જવામાં તમને હે ને હાવ થાકીને ઠે થઈ ગયા હતા. કેમ કે અમારા ભેગા છોકરા હતા ને એ પછી બાકા ચીકી અંદર બોલાવવા મળ્યા હતા. એટલે અમે લોકો છે ને હોટલ ઉપર આવતા રહ્યા ને પછી આરામ કર્યો, ફ્રેશ થઈ ગયા, નાસ્તા પાણી કર્યા, એવું બધું ટૂંકમાં એવું કામ કર્યું અમે. અને અત્યારે પછી નાહી ધોઈને ફ્રેશ થઈને જમી બમીને પછી ઉપર આવી ગયા નાઇટ વ્યૂ એન્જોય કરવા માટે. તો જો આ મસ્ત એવો છે નાઇટ વ્યૂ. જેસલમેર સિટીમાં છે ને રખડી લીધું આખો દિવસ. પછી નાહી ધોઈને હોટલમાં ફ્રેશ થઈ ગયા. પછી અત્યારે છે ને અમે આ હે ને સિટી સફર કરવા માટે નીકળ્યા છીએ. તો જો જેસલમેર સિટીની ખાસિયત એ છે, સર્કલ છે ને આવા બધે બનેલા હોય. જો રોડ એટલા મસ્ત જો કેવું મસ્ત લાગે. અને આ બાજુ તમે જોઈ લો, મેં હમણાં ટાઈમ લેપ્સ લીધો. અને અમારા આખું ગ્રુપ છે ને, અમુક ગ્રુપના મેમ્બરો રૂમ ઉપર છે ને બાકીના હે ને અહીંયા એવા છે જો બધે. અને કિયાને તો બહાર કાઢ્યો ક્યાંય નથી થતો. સરબત જો આ બધા બેહી ગયા છે. જો અહીંયા ટૂંકમાં આ ગ્રુપ છે ને 2-3 મેમ્બર રૂમે છે, બાકીના બધામાં એવા છીએ જેસલમેર સિટીની સવારી કરવા માટે, જોવા માટે. હા, જો હેલિકોપ્ટર નીકળ્યું. મને લાગે છે મોદી આવવાનો લાગે. કોણ? રાજનાથસિંહ. હા, કાલે આવે છે એમ. કેમ કે અહીં હેલિકોપ્ટર અહીં બહુ નીકળે છે. તો છે ને આ વિડીયો અહીંયા અમે એન્ડ કરું છું, કેમ કે હવે અહીંથી થોડુંક જોઈને પછી અમે રૂમે જઈ સુઈ જ જવાનું છે ડાયરેક્ટ. તો વિડીયો કેવો લાગ્યો એ તમારે કમેન્ટ કરવાનું છે. અને વિડીયો મારા કેવા આવે છે રાજસ્થાન ટ્રીપના, તમને જોવા ગમે છે કે નહીં એ પણ કમેન્ટ કરવાનું છે. તમને એવું લાગે છે ને કે મારા વિડીયોની સાથે સાથે તમે પણ રાજસ્થાન ફરો છો કે નહીં, તો કમેન્ટ કરો સારી એટલે મજા આવે મને. બાય.